સીતારામ બધાઈને વહેલી સવારના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આમ તો આજે ચોથું નોરતું છે, પણ 2 ત્રીજ છે એટલે ત્રીજું નોરતું. અને ભગવાન ભોળાનાથ અને મા અન્નપૂર્ણાના ચરણોમાં આપણા બધાને પ્રણામ. ઉઠી ગઈ, રોટલીનો થપ્પો કરી લીધો, આટલો. આજે અજીતને છે ગુરુવાર અને નાસ્તો એને ના કરવાનો હોય, પણ મારે બાને નાસ્તો કરવો. અને 2 કૂતરી બહારની અને એક અમારું અંદરનું, આ 3 માટે તો મારે કરવી જ પડે. એટલે ઓલું નિયમ છે ને, એ 2 વાગ્યા છતાંય મૂક્યું નથી ને મૂકવું નથી. થાય મારાથી ને વહેલું ઉઠાય, 4:30 પોણા 5 ઉઠી જાઉં. થોડીક વાર પથારીમાં એમને બેઠી રહું, ઉઠતા આળા થાય એટલે 4:30 ઉઠીને પછી ઉઠું 15-20 મિનિટ પછી. સવારમાં બહુ નીંદર આવે, પણ આળસ નથી કરવી એમ નક્કી કરી લીધું. પછી છે ને હવે કાંઈ કોઈ કચકચ કરવા વાળું કે કોઈ કામ કરવા વાળું, ચીંધવા વાળું કે સેવા કોઈની રહી નથી. એટલે પછી શરીરનું વજન દિવસે દિવસે વધતું જાય. જોકે મારું તો વધશે નહીં, ધલવલિયો જીવડો છે એટલે. બાહુતાજ ઉપર હજી. અને આમે મનસાની બોટલ અમારી દવાની ભૂલાઈ ગઈ છે, તે એમને રાખી જાય અને હવે ફેંકી દઈશ. હમણાં એ હતા ને એટલે સવારમાં છે ને આપણે આપણું ક્રિયાકર્મ કરી લઈએ એટલે આખો દિવસની શાંતિ. એક વખત રોટલી લોટ બાંધી લઉં સવારથી સાંજ સુધી, પછી રોટલી ન કરું. સવાર આવીને 2 રોટલા જ કરું, બપોરે આવીને ગરમ 2 રોટલા જ કરવાના રહીએ. 2 કે 3 રોટલા કરું. અને અજીતનું કામકાજ એવું છે કે એને રોટલો ટાઢો ભાવે ને રોટલી ટાઢી ભાવે. એટલે આમાંથી રોટલી વધી હોય. આપણે ગુરુવાર હોય ને તો આપણે એમ કહીએ કે ગુરુવાર છે તો ગરમ રોટલી ખાવ, તો કે નહીં, એને ગરમ રોટલી ના ભાવે. સાચું કહું ને તો બાવીના છે ને ઘર આખું ખાલી ખાલી, આમ જાણે આમ કંઈ કામ જ નથી ને કોઈ રોકવા વાળું જ નથી ને એવું. નહીં તો ઉઠીને મારે પહેલાં તો સીધું એનું જ કરવાનું. એટલે કંઈ આપણે એમ કહીએ ને કે બધું આમ હાવ નવરી કરી રહ્યા ગયા એમ. બહુ ઉઠ્યા ભેગું વધારે યાદ આવે. હું જોઉં ને એટલે સીધા મારે એની જ જોવાના હોય, નીંદર ઉડે એટલે. જોકે રાતે એનું ચાલુ હોય, પણ જે ભાગમાં સેવા આવે ને એ પૂર્ણ પ્રેમથી કરી લેવી. હવે હું ઈચ્છું ને તો એ બાનું મને મોઢું જોવા મળશે નહીં. ઉઠીને મને બા યાદ આવે. હું તો એનું બધું મારે કરીને હોવાનું. હુઈ ગયા હોય તો મારે એને વ્યવસ્થિત જોવાનું કે એને બગડી નથી ને. પછી રાત આખી ચિંતા નહીં, ભીનામાં જેમ બાળક હોય એમ મારી માય ના હોવી જોઈએ. મારી મમ્મી જે છે એને હમણાં 27 તારીખે 3 મહિના પૂરા થાય. હું લઈ આવી એને પોણા 3 મહિના શનિવારે. પણ નથી એનો જીવ અહીંયા ખૂંચતો કે નથી મારો જીવ એનામાં ખૂંચતો. બહુ રાખવું, બહુ સમજાવું, બહુ ગમે એ કરું, પણ એ પોતે એકલા રહ્યા ને એટલે એના પોતે એકલા રહ્યા અને સ્વતંત્ર હતા આમ જોઈએ તો. એટલે એના અહીંયા ઘરમાં ખૂંચતું જ નથી. એટલે ઓલું કહે કે મનથી જ્યાં સુધી કોઈ સ્વીકારી ન લે કે મારું છે, ત્યાં સુધી આપણે ગમે એટલું એને સમજાવીએ ના થાય. એટલે અફસોસ થાય આપણને કે આટલું આપણે એમને સમજાવીએ, રાખીએ, ખવડાવીએ, પીવડાવીએ. આપણે કાંઈ નવાઈ નથી કરતા. જન્મ દીધો જ મને ને ભલે નાની ઉંમરમાં હારે ઓડાવી દીધી ને કાંઈ આપ્યું નહોતું. મા બાપે જન્મ આપ્યો ને એ બહુ માણસ અત્યારે એમ કે મને ક્યાં હું આપ્યું તું, બધું એને આપી દીધું. જન્મ તો આપ્યો ને, આપણા પૃથ્વી પર છીએ ને આપણી જનેતાને કારણે છીએ. આ પૃથ્વી ઉપર આજે જે કાંઈ છે એને નામના છે એ મારી જનેતાને કારણે છે. મને ખબર છે, હું જાણું છું. પણ હવે સ્વભાવને તો કોઈ બદલાવી જ ન શકે. અને સરસ મજાના કંઈક તાનમાં હોય તો કીર્તન અસલ જૂના ગોતે અને કંઈક નોન સ્ટોપ રોયે રાખે. અને આમ કહું તો એ થોડાક એકલ હુડાય છે. એને એકલું જીવન પસાર કર્યું, કોઈ દી ક્યાંય ગયા આવ્યા નથી, કુટુંબ કબીલામાં ક્યાંય બેઠા ઉઠા નથી. અને એટલે એને આમ પરિવાર જાજો હોય ને તો એને મજા ના આવે. એટલે મજા એને એમ નથી આવતી. હું હોય નહીં આખો દી, બપોર લગી તો હું હોય નહીં. બપોર પછી આવું એટલે આપણે કામ હોય, કચરા કપડાં હુકવવા નાખવાનું, બધું ઘણું બધું કામ હોય. તો એકલાને રહેવું પડે, એ મોટો પ્રોબ્લેમ છે. જોઈએ આગળ ગોરખ જાગે. કેમ કે આગે ગોરખ જાગે શું થાય છે. પણ વાતની એક વાત કે નસીબની અંદર જો આપણને સેવાનો મોકો મળ્યો હોય ને તો એ ચાન્સ ખોવો ન જોઈએ. અને એ બાબતનો મને પૂર્ણ સંતોષ છે કે માતા પિતાની સેવા કરી લીધી એટલે જીવનની અંદર મારું બધુંય હવે તીર્થધામ બધુંય પૂર્ણ થઈ ગયું. કરશું ચોક્કસ, ઈચ્છા છે જ અમારી જવાની બધી જગ્યાએ. હવે બસ એ જ કરવાનું છે. એટલે જોઈએ હવે ભગવાન ક્યાં દર્શન કોના કરાવે. વેકેશન હમણાં પડશે
3 તારીખથી પરીક્ષા શરૂ થાય અને 16 તારીખે વેકેશન પડી જાય. 20-21 દિવસનું વેકેશન હોય. અઠવાડિયું 10 દી ક્યાંક રખડી આવશું. જોઈએ ભગવાનની મરજી. બાકી આવજો. સીતારામ. આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ બધાયને. સાંજના વાગી ગયા 8:30 અને સાહેબ રિક્ષા લઈને આવ્યા ભેગા 3 પતિ ચાલુ કરી દીધી. જો મોબાઈલની અંદર જોશના છે એ મોબાઈલમાંથી પૈસા કમાય અને આમ પણ પૈસા બગાડે. બોલો મારે શું કરવું? હું આ માણસનું મારે બોલો. મજામાં? દ્વારકા ગયામાં હાથ બેસી ગયો. દ્વારકા ગયા એમાં હાથ બેસી ગયો. હું ઠંડુ પાણી નો પીવું, ઠંડુ કાંઈ પીવું નહીં. અને પાણી આપણી બોટલની અંદર ઘરેથી લઈ ગયા હોય ને એ પીવું. અને આની અંદર લખવું એ હોથવાયરો હતો. દ્વારકા મંદિરની અંદર દર્શન કરવા ભીડ હતી. નો ગયરા 2 જણા. હું ને આશા બે અંદર લાઈનમાં ઊભી અને દર્શન કર્યા ને લગભગ કલાક. બહુ વાંધો નહોતો પણ ગરમી બહુ હતી. પછી બાયણે બીચા બે અમને ન પીવરાવ્યું. પોતે લસ્સી પીધ્યું ને ઠંડા પીધા ને તડકે. પછી ખબર નહીં ક્યાં ક્યાં આટા મેરા હોય. પછી થાય શરદી. સાના મુના ખાઈએ પીએ તો શરદી થાય. પછી અમને અમારા વિના પાછું મને કઈ ગળું બરું બેઠું નહીં ને એનું બેયનું બેહી ગયું. આનું બેઠું ને આનું બીધું. ભાઈ બહાર તો લસ્સી ઠંડા ને પીધે રાખીએ તો પીએ ને. અહીંયા બહાર છે ને બેઠા બેઠા ટીવી એકલા. એ શેટીએ બાની શેટી અમારા બાઈએ સંભાળી હટાણે. ઘડીક થાય તો હાથ દબાવે, ઘડીક થાય તો પગ દબાવે. અને સામે છે ટીવી ચાલુ. અહીંયા ટીવીનો અવાજ. ચાપલીને ક્યાંય હક નથી. એ ઘડીક થાય ને તો બાપા હે જાય બધી ખંજવારે. હમણાં એ બાની શેટી ઉપર છે ત્યાં બેસે છે. ત્યાં શેટી નીચે બેસી અને રોડ ઉપર અહીંયા જારી છે ને તો જારીએ જે આવતું જાતું હોય ને એને જોઈએ રાખે. વિચારમાં જે હાથ દબાવી રાખે, પગ દબાવી રાખે. આપણે પૂછીએ કે માં તમારા હાથ કે પગ દુખે? ના રે ના, હું તો ખાલી કે દબાવું. એ દુખતા બુખતા છે નહીં. આપણા અટાણે આપણે જોઈએ બધાના ગોઠણ ને હાથ ને પગ ને દુખતા હોય. અમારી એ બાબતમાં નિરાશ છે. હજી સુધી તો વાંધો નતો આવ્યો. આને 60 વર્ષ થવા આવ્યા છે. 60માં કેટલા ઓછા છે? 2 ઓછા છે. એને 60માં 2 ઓછા છે ને મારે 60માં 10 ઓછા છે. હજી 8 વર્ષનો ફેર છે 2 જણાને. મારા મેરેજ થયા ને તો હું ફોડમું બેઠું હતું અને તમારે 25મું બેઠું હતું. 25મું 26મું એટલો ફેર હતો. ભણતી ને હું તો 10માં માંથી 11માં આવી હતી. આ વખતે વેકેશન ની અંદર નક્કી કર્યું તો મેં કેવું નહીં ક્યાં જવાના. પણ આ વખતે તો બા હવે અમને હાવ મુક્ત કરી દીધા 2 જણાને. અને છોકરા વેકેશનમાં આવશે એટલે ચાપલીની ચિંતા છે નહીં કાંઈ. એટલે નક્કી કર્યું કે ક્યાંક ને ક્યાંક. હવે ગયા વખતે તો હરિદ્વાર ને ફરી આવ્યા હતા પણ બાની ચિંતા હતી એટલે મહિનાદીની જાત્રા ને 10 દીમાં પૂરી કરીને આવતા રહ્યા. હવે એસી વાળી જ બુકિંગ કરાવી. એસી વાળી સરસ ગાડી બુકિંગ કરાવી. મારી માં આટલા રૂપિયા મૂકીને ગઈ. કોઈ જાતની ટેન્શન લેવું નહીં. ખાઓ પીઓ મજા કરો. દીકરા બે લાઈન સર છે. એનું કોઈ ટેન્શન છે નહીં. આપણી ઉપર કોઈ કરજો છે નહીં. આપણે બા છોકરા કે હવે તમે તમારે કામી લીધું બધું ઘણું તમે કરી લીધું. હવે શાંતિ તમે સુખ શાંતિથી હરો ફરો ને મજા કરો. બસ તમે તમારા જોગું કરી લ્યો એટલે ઘણું છોકરા. હા અમે છોકરા પાસે ઘટે તો એ કહેજો. હજી ભગવાનની એટલી મહેરબાની છે. હજી છોકરા પાસે બે લાંબા માણસ કમાય છે. આપણે આપણા પૂરતું કરી લઈએ ને જ્યાં સુધી હજી આપણા હાથ પગ હાલે ને ત્યાં સુધી લાંબુ હાથ ન થાય તો સારું. પછી છેલ્લે વૃદ્ધાવસ્થા આવીએ અને હાથ પગ નહીં હાલે તો અહીંયા આપણા ભાઈ તો એ જોયું જાય જેવી દ્વારકાધીશની મરજી. બાકી તો અટાણે તો જાય છે એમને જિંદગી. અને અટાણ સુધી હજી સુધીની અંદર અમે પહેલી વખત ધરાર ગયા વખતે લખવીએ જાત્રા કરાવી. ને અમે 2 જણા 33 વર્ષની અંદર કોઈ દી ઘરનો ઉમરો ઉતરા નથી ક્યાંય. એટલે ક્યાંય નહીં. પેલા બાસે જ જવા ન દેતા. હા એવું નતું કે બીમાર હતા એટલે બા હાજા હતા ને તો એમ કે ના હો મને નહીં કે મેળાવે, ના મને ન મેળાવે તો એનો જતા ને પછી બાનું ધ્યાન રાખવું પડતું. છેલ્લે 2-3 વર્ષ થયા તો બાની સેવા વધારે કરવી પડતી. બાપુ નો જવા દેતા. બાપુ છે મારા હાહરા છે ને ઈ હું મારા બાની ઘરે મારે કોક દીક જવું હોય ને વાર તહેવારે હાઈતમ આઈટમ 2 દી હું ત્યાં જાતી. કદાચ એમ થાય કે રજા છે તો 2 દી રોકાઈ આવીએ. તો એમ કે તું જલ્દી આવતી રહેજે.
પછી એમ કહું બાપુ કે મને પણ નકામી તારી માં કે ઝઘડો કર્યા રાખે મારી હામી. એટલે વૃદ્ધોનો સ્વભાવ થાય ને, નવરા નિવૃત્તિ બેઠા હોય ને તમે જોવો ઘણા અમારે તો ઈ સમયમાં હું વિડીયો બનાવતી નહીં ને તમારા બાન બાપુની કોમેડી જોયા જેવી હતી. તારે નાના છોકરાને જેમ અમારે કોમેડી ચાલુ થાય, મારા ભાહુની ને હાહરાની મોજ મોજ પડી જતી. ઘર છે ને સોનું થઈ ગયું અમારું બાન બાપુ વિના. બાપુ વયા ગયા ને પછી બા હતા ને એટલે હજી એટલો બધો વાંધો નહોતો. બાપુ મારા ગુજરી ગયા ને પછી મને બીમાર થઈ હતી ખબર તમને. પછી સીધું 15% 14% કેટલું લેવી રાતી સોર જેવી રાતી રાણ જેવી હતી ને ખબર નહીં અચાનક જ તાવ આવ્યો અને 6% લોહી થઈ ગયું. તે દીનું લોહી ઉઠતું ઉડે જ રાખ્યું તે હજી કોઈ દી મેળમાં જ ન થઈ, ફેરું જ નથ્યું કોઈ દી. ઘટતું જોઈ જઈએ હું રિપોર્ટ કરાવું ને ત્યાં લોહી ઘટતું જોઈ. હવે બાકી કે હવે તને મેં હાવ મુક્ત કરી દીધી, હવે તું તારે મોજ કર, જલસા કર, આરામ કર અને આનંદ આવે એ કર, ફરો મોજ કરો એમ કે ને. હવે જો ફરવાનું કારણ એટલું છે કે પછી એમ જાહું તો કાલ તો કોનીએ જોયું, કાલ કોઈએ જોયું નથી. અને પછી વૃદ્ધાવસ્થા આવી જાય પછી હાથ પગ ન હાલે, પછી ભગવાનના નામ લેવા. હા પછી ભગવાનના નામ તો આપણે ઘરે લઈ લઈએ એવું કઈ નથી. ભગવાનના નામ તો હાલતા ચાલતા આ તો આપણે કે એમ થાય કે આ જોવાલાયક સ્થળ છે તો જોઈ આવીએ. વા બધા જાય તો આપણે ત્યાં નથી ગયા વાત. હું તો હજી છે ને સ્કૂલ માંથી પ્રવાસમાં જાતી રાજસ્થાન ને એમ તો હજી તો જોયું નથી. એટલે હવે મારે એને મારું લક્ષ્ય જ છે કે ભારતના લગભગ વેકેશન 2 વર્ષની અંદર પડે ને અમારે 4 ની ટુકડી નક્કી કરી લીધી છે અમે. લખું નાસા અને ટેણો એનો વેકેશનમાં મારે રુદ્રને 2 ને રજા હોય. આને તો 3 ને તૈયાર જ થવાનું હોય, મારું રુદ્રનું જોવાનું હોય. આને છોકરાઓની વર્ધી હોય એટલે બસ વેકેશન પડે એટલે નક્કી જ કરી લીધું કે ભારતની કોઈ એવી જગ્યા નથી કે અમારે ખાલી રાખવી. દર વેકેશન ની અંદર એક 2 હાથ પગ હાલે ને ત્યાં સુધી પૂરા કરી લેવાનું. મારે તો કેદારનાથ જવું આ વખતે નથી જવું પણ 6 મહિનાનું મોટું વેકેશન પડે ને તો હાલીને બધા ઓલા ખચર ઉપર બેહીને જાય જી થાય પડે ભલે જી ધીમે ગમે એમ પહોંચાય પડે. જાવું તો કેદારનાથ એક વખત ઈચ્છા તો છે જ કે કેદારનાથ તો જાવું જ જેવી બાકી તો ભોળાનાથની ઈચ્છા. આપણે તો હવારથી હાઈન થાય ને તો 500 ઘોડા ઘડીએ પણ ઈશ્વરની મરજી વિના ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કે મારી ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં. એટલે એ તો વાત સાચી જ છે. હું ઈશ્વરે ધાર્યું હોય શું થાય. મેં વાતું એ ચડી ને એટલે સાહેબે મોબાઈલ મૂકી દીધો હોય. થોડું કયું કરવું જોઈએ જિંદગી એની હારે કાઢવાની છે. ઓલું કે ભાવે કભાવે નિભાવવાનું છે એની જેમ. જોકે વાંધો નથી, કઈક હામાં ઝઘડા થઈ જતા હોય અને ઝઘડા કઈ અમારા 2 માણસના ન હોય. કઈક મોબાઈલ લઈને કે કઈક સાંભળતા કે ન હોય કે આપણે કહીએ ઈ મોબાઈલ ની અંદર સોઈટા હોય તો આપણે જવાબ ન દેતા હોય. એટલે હું કહું કે તમારે આખો દિવસ રિક્ષા હાંકવીને ઘરમાં આવો તો મોબાઈલ, એટલે બીજું કઈ ઘરની અંદર કઈ તમારે જોવાનું નહીં કે હું તમને હું પૂછું કે હું કહું કે એટલે બધા ઝઘડા થાય. બાકી કઈ હોય નહીં. એ આવું છે જાય સામનામ જિંદગી અને બસ આમનામ ભગવાન કરે પૂર્ણ થઈ જાય હાલતા ચાલતા હરિનું નામ લેતા. જો એક રિક્ષામાં અમે નવું ઓલું કર્યું એની એના મા બાપ ને સરસ મજાના રિક્ષામાં પેલા હતું અમારા બાનન બાપુ ને એક બાજુનો ફોટો એ બતાવો. અમારી રિક્ષા આખી તો રિક્ષાની અંદર આ ટાઈપની મને નથી દેખાતું જ નથી. આમ ના દેખાય. આમ રાખું ને તો ઉભરી બેક કેમેરો કરવો હું બેક કેમેરો કરીને બતાવું. આ રીતના જ અમારા બા અને બાપુનો ફોટો આ રીતનો એને આખો કરાવવા દીધો અને એ રીતનું એ રાખશે. મા બાપના આશીર્વાદ અને ખરેખર અમને અમારા મા બાપના આશીર્વાદ જ પડ્યા છે. એટલે આ રીતનું હજી જો આશીર્વાદમાં શિક્ષક રહ્યા ને ઉભર્યો વયું ગયું શિક્ષક રહ્યા ને એટલે એનું મેં લખીને આપ્યું આશીર્વાદ તો વાની માથે રેપ આવે. અહીંયા ગુજરાતી શિક્ષક ને સંસ્કૃતના શિક્ષક ને હારાની આ છે ને અહીંયા રેપ આવે એને બદલે એને અહીંયા રેપ કરી દીધો. મેં કીધું હજી બન્યું નથી ને ત્યાં સુધી એની અંદર સુધાર લેજો. એટલે ઓલા શિક્ષકમાં પત્નીને છે ને પત્ની પતિને શાકભાજી લેવા મોકલે. પછી એની શિક્ષક પતિ હતો તો પત્નીએ લિસ્ટ બનાવ્યું આખું. પછી એમાં લખ્યું ધાણા ભાજી. ભાજીમાં બાઈએ છે ને રસવો કર્યું હતું. જો ને રસવાઈ જી ઓલો ઘરવાળો શિક્ષક દોડીને પાછો આવ્યો લિસ્ટ વાંચતો જી સુધારી ગયા તો જી ખોટું લખ્યું.
એમ મેં એને આવ્યા ભેગું કીધું કે તમે છે ને આશીર્વાદમાં મેં લખીને દીધું ને તો એ ઓલા પાસે ખોટું કરાવ્યું. હવે કઈ એને બધા આ કરી લીધું, મેં ફોટો પાડી લીધો તો પછી એને કીધું કે હું સુધારો કરી દઉં. હા તે સુધારતે હે ઈ તાર. તો હાલો બધાય આવજો. સીતારામ. ભોજનનો ટાઈમ થઈ ગયા 8:05 માથે. હા 10 થઈ ગયા તો હવે જમી લઈએ. બહુ મોડું અમે જમતા નથી. આજ તો મોડું થઈ ગયું તો મોડા આવ્યા હતી, નહીં તો 8 થાય તો અમે જમવા બેસી જ જઈએ. અને બા બેઠા બેઠા આવજો, સીતારામ. બા બેઠા બેઠા અમારે સામું હું વાતો કરે છે. મસલા અમારે છે ને મચ્છર રોડ બાયણું ખુલ્લું જોઈએ ને એટલે મચ્છર કરડે. સાંજે રાતે હુઈએ તો અહીંયા તો ગુડ નાઇટ લગાડીએ, ફુવારોય લગાડીએ, પણ અત્યારે વાતાવરણ એવું છે ને એવા મચ્છર કે આપણે એમ થાય કે ટીંગાટોરી કરીને લઈ જાય ને એમાં જો બહારના મહેમાન આવ્યા હોય એને તો છે ને 4 મચ્છર ભેગા થઈને મને લાગે ઉપાડી જતા હશે, એવા મચ્છર કરડે. બીજાને તો બહુ કરડે, મને એવા કરડે મચ્છર. અમારા આને ના મચ્છર કરડે, એના માકડ કરડે, એના ચાચડ કરડે, એના માખીયું કરડે, એના ગરમી થાય ને ટાઈટ લાગે. જ્યાં હાથમાં ઓસીકું આવે ને રિક્ષામાં બેઠા બેઠા હુઈ જાય, ઓટલે બેઠા બેઠા હુઈ જાય, ક્યાંક લગ્નમાં ગયા હોય ત્યાં દિવાલ પકડીને ગયો બેઠા બેઠા હુઈ જાય. એટલે દુનિયાનું હું તો એમ કહું કે આ પૃથ્વી ઉપર સૌથી સુખી માણસ છે ને તો અમારા ઘરનું માણસ છે. આપણે હાડું જગ્યા બદલે ને તોય આપણે નીંદર ન આવે. એક જગ્યા આપણી જગ્યા બદલે તો પછી આપણા ભેગું મહેમાન આવ્યા હોય ને અજાણ્યા માણસની હારે આપણે કદાચ આમ કોઈ લેડીઝ હોય ને આપણે હુવાનું થાય ને તોય આપણે ઘડીક વાર એમ નીંદર જ ન આવે, આપણે પડખા ફેરે રાખીએ. એટલે આપણે મગજ આપણા હારા નહીં ખરાબ કહેવાય. તો આવજો બધાય. સીતારામ. આઈલે રાખે હાવું બધું.